आ गए आप। स्वागत करशु तमारू आपने यूट्यूब चैनल पी डॉट क्लासेस में। હવે આ ચેનલ પર એક અજબ ગજબ દે ધનાધન અલગ જ પ્રકારનો વિડિયો આવી રહ્યો। આ વિડિયોની અંદર મેં હવે હું તમને એવી એક વસ્તુ બનાવવા જઈ રહ્યો છું, એવી એક વસ્તુ તમારી સામે હું રજૂ કરી રહ્યો છું, એવી એક વસ્તુ પ્રેઝન્ટ કરી રહ્યો છું જે મેં અત્યાર સુધી મારી લાઈફમાં કોઈ દિવસ યુટ્યુબ ક્લાસીસ ચાલે છે તેની અંદર પણ મેં આ વસ્તુ હજી કરી નથી। કરી છે પણ એટલી ટેલેન્ટ અને એટલી સારી રીતે તો નથી કરી જે હવે યુટ્યુબ પર હું કરી રહ્યો છું। સ્ટુડન્ટ્સ, ગાલા અસાઇનમેન્ટ 2025 જો તમે ધોરણ 10 ની અંદર ભણતા હોય અને જો તમે આ વખતે 2025 ની અંદર બોર્ડની પેપર આપવાના હોય ધોરણ 10 ની અંદર, તો આ વિડીયો તમારા માટે છે। કેમ કે આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ 2025 નું જે ઇંગ્લિશ પેપર છે એની અંદર જે પેપર નંબર 2 એનો વિભાગ નંબર A સેક્શન A ની અંદર પેરેગ્રાફ પરથી જે ક્વેશ્ચન આવે છે તેને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરજો। તમે લાસ્ટ સુધી આ વિડીયો સુધી બન્યા રહેજો। તમને પેપર નંબર 2 નો સેક્શન A ના દરેકે દરેક પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ રીતે આવડી જશે। જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં। ઓકે, તો સેક્શન A એની અંદર લખેલું છે આપણને એક નોટ્સ આપે છે કે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। મતલબ કે આ જે એક્સટ્રેક્ટ કરેલું છે એ ફકરાને તમે વાંચો અને આ વાંચીને ફકરા પરથી એનો જવાબ આપો, ક્વેશ્ચનનો જવાબ આપો। ઓકે, તો આ પેરેગ્રાફ છે સ્ટુડન્ટ્સ, આ વિભાગ A છે તો વિભાગ A ની અંદર જો 10 માર્ક્સ છે તો 10 માર્ક્સના તમને પેરેગ્રાફ આપે। આ પહેલો પેરેગ્રાફ છે એના આધારે 2 ક્વેશ્ચન પૂછ્યા છે। ઓકે, તો દેખો એક વાત હંમેશા યાદ રાખવાની કે જો તમારે પેરેગ્રાફ પરથી પ્રશ્નનો જવાબ શીખવા હોય તો એની અંદર ઘણી બધી રિક્વાયરમેન્ટ આવી શકે કે સૌથી પહેલા તો તમારી પાસે 2 વસ્તુ હોવી જોઈએ। પહેલા તો તમે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ કયા યુનિટનો છે એનું તમારી જોડે એની પાસેનું તમારી જોડે નોલેજ હોવું જોઈએ। તમને ખબર હોવી જોઈએ જે તમે સ્કૂલની અંદર જ્યારે ટીચર ભણાવતા હશે ત્યારે તમે ભણ્યા હશો, ઠીક છે। સાથે સાથે તમને ટેન્સનું નોલેજ હોવું જોઈએ, મતલબ કાર્ડ તમને ખબર પડવી જોઈએ કે આ જે સેન્ટેન્સ છે એ કયા ટેન્સનું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ કે સાદો ભૂતકાળ, પ્રશ્ન કયા કાર્ડમાં પૂછવામાં આવે છે, પછી એના આધારે તમને જવાબ પણ લખતા આવડવો જોઈએ। 99.99% સ્ટુડન્ટ શું કરે છે કે માની લો કે કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નમાં જે પણ શબ્દ હોય એ શબ્દ એ પેરેગ્રાફમાં શોધે છે અને પેરેગ્રાફને એ શબ્દ દેખાય એટલે આખી લીટી આખી લાઈન કોપી મારે છે, જેથી એ વિદ્યાર્થી પૂરેપૂરા માર્ક્સ મેળવી શકતો નથી। એને 1માંથી 1 માર્ક્સ મળતો જ નહીં, એને અડધો માર્ક્સ મળે। મતલબ 10 પ્રશ્ન પૂછ્યા હોય તો 10ના અડધા ખાલી 5 માર્ક્સ મળે છે, 10માંથી 10 માર્ક્સ મેળવી શકાતા નથી। પણ જો તમે મેળવવા માંગતા હોય તો તમારે પ્રશ્ન કમ્પ્લીટ લખવો પડે અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની તમારે સ્ટુડન્ટ્સ કે જ્યારે તમે કોઈ પણ જવાબ લખો તો જવાબ હંમેશા હકારની અંદર આવતો હોય, કાં તો નકારમાં આવતો હોય, 99% હકારમાં આવતો। હવે તમે કોઈ પણ કાળની હકાર વાક્ય રચના જોશો તો એની શરૂઆત કર્તાથી થાય, પછી કર્મ આવે, પછી ક્રિયાપદ આવે, એટલે સોરી પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે અને પછી શું આવે, કર્મ આવે અને અન્ય શબ્દ આવે। સદ પહેલા કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દ। તો તમે જ્યારે કોઈ પ્રશ્ન લખો છો પેરેગ્રાફ પરથી તો સૌથી પહેલા શું કરો, તો તમારે એક વસ્તુ જોવાની કે સૌથી પહેલા તમારે જવાબમાં કર્તા લખો, પછી તમારે ક્રિયાપદ લખો અને એના બાદ કર્મ અને અન્ય શબ્દ લખવાનું। તમે વિચારતા હશો કર્તા ક્રિયાપદ મળે 99.99% કર્તા અને ક્રિયાપદ તમને પ્રશ્નમાં આપેલા હોય તો પ્રશ્ન આધારે તમે પેલા કર્તા લખી દો સબ્જેક્ટ, એના પછી ક્રિયાપદ વર્બ લખી દો અને લાસ્ટમાં પ્રશ્નમાં જે જવાબ હોય ને એ જવાબ લખો। આખી અંડરલાઈન આખી લીટી કઈ કોપી મારવાની હોતી નથી। આપણે જોઈએ છે તો એકવાર પેરેગ્રાફને તમે વાંચો તો પણ તમને આઈડિયા મળે। ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી has been up and running since September 2030. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural programs, cultural activity, research and reference, but it has recently been in the news. Okay, આ રીતે તમને આખો પેરેગ્રાફ આપ્યો છે। તમે પ્રશ્નને એકવાર જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે।
પ્રશ્ન પૂછ્યો છે કે વેન વોઝ, દેખો પ્રશ્ન આ રહ્યો, વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ. હવે વેન એટલે ક્યારે, વોઝ એટલે હતું, ક્યારે થઈ એમ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એક લાઇબ્રેરી છે, પુસ્તકાલય. સ્ટાર્ટેડ એટલે ક્યારે ચાલુ થઈ. તો ગુજરાતી એવું થાય કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યારે ચાલુ થઈ હતી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ ક્યારે ચાલુ થઈ હતી, ક્યારે, કયા સમયે ચાલુ થયેલી એમ, કયા સમયે ચાલુ થયેલી. જેમ કે આપણી આ યુટ્યુબ ચેનલ છે પીડોર ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલ, હું તમને કહી દઉં આ ચેનલ છે ને 2023 ની અંદર ચાલુ કરવામાં આવેલી. એ રીતે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યારે ચાલુ થયેલી, તો જવાબ આપણને અહીંયા આપેલો જ છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યારે ચાલુ થયેલી. કે અહીંયા દેખો લખેલું છે હેઝ બીન અપ એન્ડ રનિંગ, રનિંગ એટલે ચાલુ થઈ, સિન્સ એ સપ્ટેમ્બર 2030. દેખો સપ્ટેમ્બર 2013 ની અંદર ચાલુ થઈ હતી. તો જવાબ આપણને મળી ગયો. દેખો જવાબ શું આવે છે, પેરેગ્રાફ ના આધારે જવાબ શું આવે છે, તો સપ્ટેમ્બર 2030. હવે તમારે એ કઈ આટલું નહીં લખવાનું, એટલું લખો તો તમે કોઈ માર્ક્સ ના આવે, પણ તમે સૌથી પહેલા પ્રશ્નમાંથી કરતા લખો, એના બાદ ક્રિયાપદ લખો, અને એના પછી તમારો જે પ્રશ્ન જવાબ આવતો હોય પેરેગ્રાફ પરથી એ લખવો પડે. તો ચલો હું તમને લખતા શીખવાડું. તો જુઓ આ તો WH શબ્દ છે, જ્યારે પણ જવાબ લખો ત્યારે WH નીકળી જાય, એટલે આ બધું નહીં લખવાનું. દેખો આ વજ, આ ક્રિયાપદ છે. વજ એ શું છે, તો વજ ક્રિયાપદ છે. હવે સ્ટુડન્ટ આ જે છે ને ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, આ આપણો કર્તા છે. તો સૌથી પહેલા આપણે એ લખીએ. તો જવાબ નીચે હું લખું છું, ધ્યાન આપજો. જવાબ લખવાની જવાબદારી શરૂઆત કરી. તો જવાબ લખવાની માટે સૌથી પહેલા આવશે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. ઓકે, આટલું લખ્યું. હવે વજ લો, પછી સ્ટાર્ટેડ લખ. ઓકે, હવે લખી દો ઇન સપ્ટેમ્બર ઇન 30 ઇન સપ્ટેમ્બર 2030. ઓકે, તો દેખો ઇન સપ્ટેમ્બર 2013. તો જવાબ થઈ ગયો ને. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2030. 2013 ની અંદર ચાલુ થઈ હતી. સ્ટુડન્ટ એક વાત કહું, આ હે ને એ સાદા ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ નું પેસિવ વોઇસ ની વાક્ય રચના આધારે જવાબ બન્યો છે. તો જો જવાબ થઈ ગયો. ઓકે, એ જ તમારો પ્રશ્ન તમે પ્રેક્ટિસ કરશો તો આવડશે. હવે બીજો પ્રશ્ન છે વોટ ઇઝ યુનિક. યુનિક મતલબ શું, યુનિક એટલે વિશેષ, કઈક શું એમને કહેતા મારામાં તો ઘણું યુનિક છે. યુનિક એટલે મારામાં તો ઘણી વિશેષતા છે એમ. વોટ ઇઝ યુનિક, શું વિશેષ. વોટ એટલે શું. યુનિક અબાઉટ એટલે વિશે. ધ લાઇબ્રેરી મેમ્બર્સ, લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, મેમ્બર્સ એટલે સભ્ય. તો ગુજરાતી આટલું થઈ જાય કે પુસ્તકાલયના સભ્યો વિશે શું વિશેષતા છે. આ રીતે પ્રશ્ન છે કે પુસ્તકાલયના સભ્યો વિશે શું વિશેષતાઓ છે, એટલે કે પુસ્તકાલયમાં જે સભ્યો કામ કરે છે એમના વિશે શું વિશેષતા છે. તો એ તમને અંદર જવાબ મળશે, વાંચો તો જવાબ મળશે. દેખો અહીં લખેલું છે a third of its 1000 members are women. વિશેષતા એ છે કે લાઇબ્રેરીની અંદર થાઉઝન્ડ મતલબ 1000 કરતા પણ મેમ્બર છે, પણ એ 1000 મેમ્બર કોણ છે, હુમન છે. કોણ છે, હુમન, ના કે હુમન, ના કે મેન, મેન નથી. કોણ છે, સ્ત્રીઓ છે, વુમન છે. ઓકે, એ 1000 છે, 1000 મેમ્બર છે, પણ એ 1000 શું છે, વુમન જ છે. એ વિશેષતા છે. ઠીક છે, તો ચલો એનો જવાબ બેઠો જ લખાશે. પેલા અહીંયા લખેલું છે તો લખો પછી થર્ડ જે લખેલું છે એ જ લખો, કેમ કે આની અંદર કરતા ક્રિયાપદ પાછું આવશે નહીં. ઓકે, થર્ડ ઓફ ઇટ્સ ની જગ્યાએ તમે ધ કરશો તોય ચાલશે, એ લખશો તોય ચાલશે, એને લખો તોય ચાલી શકે. થર્ડ ઓફ ઇટ્સ પછી કઈ ગયું, થાઉઝન્ડ.
થાઉઝન્ડ્સ થઈ ગયું, થાઉઝન્ડ્સ મેમ્બર્સ, થાઉઝન્ડ્સ ઓફ લાઇબ્રેરી મેમ્બર્સ એવું કરીએ, બરાબર. ઓકે, થાઉઝન્ડ્સ ઓફ ધ, કેમ કે લાઇબ્રેરી લખેલું છે ને એટલા માટે મેં લખ્યું લાઇબ્રેરી મેમ્બર્સ આર કોણ છે, તો અહીં જવાબમાં આવવાનું નથી સ્ટુડન્ટ, એટલે આપણે નીચે લખવો પડશે વુમન્સ. ઓકે, દેખી લો જવાબ લખાઈ ગયો. a third of the thousands of the library members are women. બરાબર, મતલબ લાઇબ્રેરીના મેમ્બર્સ તરીકે 1000 કરતા શું છે, સ્ત્રીઓની વિશેષતાઓ અંદર છે. તો સ્ટુડન્ટ્સ આ આપણો પહેલો ફકરો હતો, અને પહેલા ફકરાની અંદર થી 2 પ્રશ્ન પૂછેલા, એ બે પ્રશ્નના જવાબ આપણે તમને મેં સોલ્વ કરીને બતાવ્યા. તમે સ્ક્રીનશોટ લેવા માંગતા હોય તો તમે લઈ શકો છો. હવે આપણે દેખીએ બીજો પેરેગ્રાફ. સ્ટુડન્ટ્સ હવે બીજો ફકરો કરીએ, અને બીજો ફકરો તમારી સામે લેફ્ટ સાઈડ પર આવી ગયો હશે, દેખી લો તમે. ઓકે, તો હવે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમે પણ જુઓ, તમે તમારી સ્ક્રીન પર જુઓ, અને હું નોટબુકની અંદર જોઈશ. તો લખી લો, લોર્ડ અ રિક્વેસ્ટ એન્જલ. આ જે તમારો એન્જલ મતલબ આ જે તમારો મધર ઓફ ક્રિએશન વાળો જે પાર્ટ છે, પેલો મમ્મી વાળો જે પાર્ટ છે, એની અંદર એન્જલ એટલે દેવદૂત, એન્જલ એટલે દેવદૂત વાળો જે પાર્ટ યુનિટ છે, એના આધારે તમને પૂછ્યું છે. ઓકે, તો તમે પહેલા તો એ જુઓ કે પ્રશ્ન શું પૂછ્યો છે એ દેખીએ. તો પ્રશ્ન પૂછ્યો છે કે વાય ડીડ ધ લોર્ડ, લોર્ડ એટલે ભગવાન, વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ, મતલબ ભગવાન આરામ કરવા શા માટે કહે છે, એટલે ભગવાન છે આરામ કરવા માટે શું કહે છે. તમે પાઠ ભણ્યા હશો, યુનિટ તમે ભણ્યા હશો, એટલે તમારી પાસે વધારે નોલેજ હશે, બરાબર. તો લખ્યું છે કે ભગવાન આરામ કરવા રિફ્યુઝ થવા માટે શા માટે શું કહે છે, તો તમે જુઓ અંદર. તો એની અંદર તમને બતાવું, તો જે સેકન્ડની લીટી છે લખેલું છે આઈ કેન નોટ, હું તૈયાર નથી. ભગવાનને એમ પૂછ્યું કે તમે આરામ કરવા શા માટે તૈયાર નથી, એમ શા માટે તૈયાર નથી. એને કીધું આઈ કેન નોટ, હું તૈયાર નથી. લખેલું છે કે હી રિફ્યુઝડ, હી એટલે ભગવાન, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, આઈ હેવ બટ, એ જે અંડરલાઈન તમને દેખાય છે એ આપણો જવાબ થઈ શકે છે. એમ કહે છે કે મેં મારું મોડેલ તૈયાર કરી દીધું છે, એટલે હું આરામ કરવા માટે રેડી નથી. ઠીક છે, તો એટલે હું તૈયાર નથી, એટલે આઈ કેન નોટ. હવે તમે સ્ટુડન્ટ તમે જો એ રીતે ડાયરેક્ટલી જવાબ લખવા માંગતા હોય તો ના લખાય કોઈ દિવસ જવાબ, તમારે પ્રશ્ન આધારે થોડુંક લખવું પડે. તો સૌથી પહેલા પ્રશ્ન આધારે લખીએ. હવે હું તમને એક ટ્રીક કહું, હંમેશા યાદ રાખવાનું, જ્યારે વાય થી તમને પ્રશ્ન પૂછે, વાય એટલે શા માટે, શા માટે એટલે કારણ. તમે જ્યારે પણ વાય થી પ્રશ્ન પૂછો તો તમને જવાબમાં કારણ મળે. એટલે જ્યારે પણ વાય થી પ્રશ્ન પૂછે ને ત્યારે યાદ રાખવાનું તમારે કે જ્યારે તમે જવાબ લખો ત્યારે તમારા જવાબની અંદર બીકોઝ શબ્દનો અવશ્ય યુઝ કરવાનો. ઓકે, તો ચલો સૌથી પહેલા કરતા આવશે ને તો ધ લોર્ડ, તો આપણે લખીએ ધ લોર્ડ. ઓકે, ધ લોર્ડ. પછી રિફ્યુઝ છે તો ડીડ એટલે સાદો ભૂતકાળ, તો એના સાદા ભૂતકાળની હકાની વગર રચનામાં V2 આવે, એટલે ક્રિયાપદનું ભૂતકાળ થઈ જાય. તો રિફ્યુઝ નું ભૂતકાળ શું થાય, રિફ્યુઝ થઈ જાય, રિફ્યુઝ આટલું તો લખી જ દો. ભાઈ ટુ રેસ્ટ, તો આ ટુ રેસ્ટ પણ લખવું જ પડશે. ઓકે, હવે તમારે બીકોઝ શબ્દ લખો, બીકોઝ લખ્યું. હવે તમે પેરેગ્રાફની અંદર જુઓ તો પેરેગ્રાફની અંદર તમને લખેલું છે કે રિફ્યુઝ શબ્દ તો આવી ગયો, એટલે એ લખવાની જરૂર. લખેલું છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ. તો આઈ એટલે તો સ્ટુડન્ટ તમે વાંચો છો તો આઈ એટલે તો હું થાય. ઉદાહરણ તરીકે એવું વાંચીશું કે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ, મતલબ મેં પહેલેથી મારું કામ પૂરું કરી દીધું છે. મેં થોડી કર્યું છે, પહેલેથી કામ કોને પૂરું કર્યું છે, ભગવાને કર્યું છે. તો ભગવાન માટે તમારે અહીંયા આઈ ના લખાય, પણ ભગવાન છે એટલે તમારે શું લખવું પડે, અહીંયા હી લખવું પડે. એટલે હી હેઝ એટલે કે હેડ થશે, કેમ કે તમને જો ઉપર તમને પ્રશ્ન ડીડ થી પૂછ્યો છે ભૂતકાળ છે, એટલે હેસ નું તમારે હેવ અને હેસ નું કરવું પડે ભૂતકાળની ભાષામાં હેડ. તો લખીશ એ જવાબ લખો છું, તમે જુઓ જવાબ અંદર છે હી હેડ ઓલમોસ્ટ completed
completed the work અંદર લખેલો જ છે, તમે લીટી પણ જોઈ શકો છો. the work and ડાયરેક્ટ એન્ડ લખી દો. એન્ડ ફરી લખેલું છે જો આઈ હેવ પુટ, તો ડાયરેક્ટ પુટ જ લખો કેમ કે એ આવી ગયું છે. એન્ડ પુટ the best of my ideas, અને એ ભગવાન છે એટલે આપણે શું કરવું પડશે, his ideas into the model. ઓકે સ્ટુડન્ટ, તો જુઓ જવાબ આપણો એવો થઈ જાય, the Lord refused to rest because he had almost completed the work and put the best of his idea into the model ની અંદર. ઠીક છે, સિમ્પલ છે જવાબ. તમે તમારી સાથે પેરેગ્રાફ તમે જોઈ શકો છો, કેમ કે હું અંદર નોટમાં જોઈ નાખું છું, કેમ કે અહીંયા પેરેગ્રાફ આપણી પાસે આપણી સામે તમારી સામે દેખાતો હશે. હવે ચોથો પ્રશ્ન જોઈએ કે what did the angel request to Lord? એન્જલ એટલે દેવદૂત. દેવદૂતે ભગવાનને શું વિનંતી કરી હતી? કે જે દેવદૂત છે એને ભગવાનને શું વિનંતી કરી હતી? તો પહેલા જ ફકરામાં પહેલી જ લીટીમાં જવાબ લખેલું છે જુઓ, લોર્ડ રિક્વેસ્ટ ટુ એન્જલ, એટલે કે ભગવાનને એન્જલે શું કરી? રિક્વેસ્ટ કરી, પ્લીઝ ગો ટુ બેડ એન્ડ ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન યર સિંગલ ડે. મતલબ એમ કહેવાય કે તમે અહીંથી જાઓ અને એક જ દિવસની અંદર આટલું બધું ટ્રબલ એટલે આટલું બધું કામ ના કરતા, એવી રિક્વેસ્ટ કરી. ઓકે, તો એ જવાબ લખવાનો છે આપણે. તો સૌથી પહેલા તો પ્રશ્નના આધારે કર્તા ક્રિયા પર લખવું પડશે. તો જો અહીંયા વોટ છે, ડીડ છે, તો તમારો સૌથી પહેલા કર્તા આવશે ધ એન્જલ. તો સૌથી પહેલા લખો ધ એન્જલ. ઓકે, હવે ડીડ હે તો રિક્વેસ્ટ નું આપણે કરવું પડશે. અહીંયા રિક્વેસ્ટેડ V2 કરવું પડે ને, ભૂતકાળ નહીં કરવાનું. રિક્વેસ્ટેડ, પછી ધ લોર્ડ, ઓકે ધ લોર્ડ કરો. હવે રિક્વેસ્ટ કરી છે, શું કરી છે? તો પેરેગ્રાફમાં જો પેરેગ્રાફમાં એવું શું લખીશ? તો લખ્યું છે ગો ટુ બેડ લખો, એન્ડ કરો, એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ લખવાનું, ટ્રબલ ઇન અ સિંગલ ડે. ठीक है स्टूडेंट, जो जवाब થઈ ગયો આપણી પાસે. ઓકે, what did the angel request to Lord? તો જવાબ, the angel request to Lord go to bed and not take so much trouble in a single day. તો જો સ્ટુડન્ટ, જે બીજો પેરેગ્રાફ હતો એના આધારે જવાબ આપણે આપણી સામે છે. આ રીતે તમે આ રીતે જવાબ લખી શકો. ચલો હવે આપણે જોઈએ ફકરા નંબર 3. હવે સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ ત્રીજો પેરેગ્રાફ. તો એમાં જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6, એ પણ જુઓ. પેરેગ્રાફ તમારી સામે આવી ગયો હશે, લેફ્ટ સાઈડ પર તમે જોઈ શકો છો. ઠીક છે, તો એ પેરેગ્રાફ કેવો છે? લખ્યું છે એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર ધ હેન્ડ. ઓકે, સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર્સ પામ. ઓકે, મતલબ આ એક પેરેગ્રાફ આપ્યો છે. આ જે છે પેલા પાર્ટ છે એક યુનિટ નો હશે, બરાબર? ગમે તે યુનિટ નો હોઈ શકે. ઠીક છે, ગમે તે આવી શકે. હવે જે પ્રશ્ન છે, પ્રશ્ન પર આપણે એકવાર ધ્યાન આપીએ. તો પ્રશ્ન પહેલો 5 નંબરનો એવો છે કે વોટ ડીડ ધ ટીચર્સ ડુ ઓન હેલન્સ ફાર્મ? વોટ ડીડ ધ ટીચર્સ ડુ ઓન હેલન્સ ફાર્મ? ગુજરાતી કે શિક્ષકે હેલન્સના હથેળી એટલે સ્પામ, આને જે હથેળી હોય ને એને કહેવાય, બરાબર? શિક્ષકે હેલન્સની હથેળીમાં શું કર્યું હતું? શિક્ષક જે હતો એ શિક્ષકે હેલન્સના હથેળીમાં શું કરેલું? હથેળી પર શું કરેલું? એમ હથેળી પર શું કર્યું હતું? તો તમને પેરેગ્રાફમાં બતાવું કે
જે તમારી છે એમાં તમે જુઓ, જે બીજી લાઈન છે એમાં જ છે લખેલું, સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર સ્પામ. એ લખેલું છે ને કે તેને મારા હથેળી પર સ્પેલ્ટ એટલે લખ્યું. શું લખ્યું? તો એક સ્પેલિંગ લખ્યું. શું લખ્યો? વોટર નો સ્પેલિંગ લખ્યો. તો અહીંયા સી એટલે પેલા ટીચરની વાત કરી છે, પણ સી ના લખાય. આપણે પ્રશ્નના આધારે લખવું પડશે. તો જુઓ, સૌથી પહેલા તમારે લખવાનો કર્તા. તો કર્તા આવશે ધ ટીચર. તો સૌથી પહેલા આપણે લખશું ધ ટીચર. ધ ટીચર લખ્યું ધ ટીચર. હવે ડીડ છે એટલે કે અહીંયા તમને ક્રિયાપદ આપી જ છે. દેખો શું આપેલું છે? સ્પેલ્ટ આપેલું છે. તો એ જ લખીએ સ્પેલ્ટ. ઓકે, સ્પેલ્ટ. એ સ્પેલ્ટ નું V2 લગભગ આઈડિયા નથી, લગભગ V2 જ છે, એટલે ધ ટીચર સ્પેલ્ટ. ઓકે, સ્પેલ્ટ. હવે દેખો એની અંદર જે લીટી છે એ લખો વોટર. જેમ લખેલું છે એમ જ લખીએ વોટર on. यहाँ देखो लखेलो स्टूडेंट्स, on my other spams. મારા હથેળી પર થોડી લખેલું, કોના હથેળી પર લખ્યું છે? તો હેલન્સ ના. તો પછી તમારે અહીંયા લખવું પડે, માયની જગ્યાએ લખવું પડે હેલન્સ સ્પામ. તો જુઓ જવાબ થયો, ધ ટીચર સ્પેલ્ટ વોટર ઓન હેલન્સ સ્પામ. મતલબ શિક્ષકે હેલન્સની હથેળી પર એક વોટર નો એક સ્પેલિંગ લખ્યો હતો. ઠીક છે, થઈ ગયો, જઈ શકો છો. હવે એ જ પ્રશ્ન, એ જ પેરેગ્રાફના આધારે પ્રશ્ન નંબર 6 જુઓ. લખ્યું વોટ અવેકડ હેલન્સ સોલ્સ. બરાબર, વોટ અવેકડ હેલન સોલ્સ મતલબ હેલન્સની શું કહેવામાં આવે? આત્મા. હેલન્સની આત્મા સેના પર થઈ એમ. હેલન્સ અવેકડ થઈ એમ, સેના પર નિર્ભય છે એમ, કે હેલન્સની આત્મા છે એ સેના પર નિર્ભર રાખે છે. ઓકે, એ રીતે કરેલું છે. તો એનો પણ આપણે જવાબ જોઈએ. તો તમે પેરેગ્રાફની અંદર જોવો, તો પેરેગ્રાફની અંદર તમે આગળ વધો તો લખેલું છે, દેખો કે લખેલું એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. પછી લખેલું છે ઇટ્સ અવેકડ માય. લખેલું દેખાયું તમને? હા, તો એ તમારો જવાબ થશે. પણ એ જવાબ કેવી રીતે લખાય? હું તમને જવાબ લખી બતાવું. દેખો, સૌથી પહેલા લખવાનું ટચિંગ થી સ્ટાર્ટ કરો. ટચિંગ ડિફરન્સ. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. એન્ડ સ્પેલિંગ એ વધારાનું લખાયું મેં, એ પેરેગ્રાફની અંદર આપેલું નથી. એન્ડ સ્પેલિંગ ધેર names. Okay, names on the અવેકડ નું સ્પેલિંગ આવેલું છે અવેકડ. હેલન સોલ્સ. ઓકે, ठीक है. तो स्टूडेंट्स, I will have touching different objects and spelling their names on the awaked Helen's source. ઓકે, થોડો ઘણા ડિફરન્સ થઈ શકે પણ લગભગ તો આ જવાબ આવી શકશે. ઓકે, લગભગ કમ્પ્લીટ છે. તો ચલો જો કે આપણે ટોટલ 3 પેરેગ્રાફ થઈ ગયા છે. 3 પેરેગ્રાફના અનુસંધાનની અંદર આપણે કર્યા છે. ઠીક છે, હવે પેરેગ્રાફ નંબર આવે છે 4. ઓકે, એની અંદર તમે 7 નંબર અને 8 નંબર જે છે એ તમે જુઓ. તો 7 અને 8 છે સ્ટુડન્ટ્સ. પ્રશ્ન નંબર 7 અને 8
એના જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, કેમ કે એ પણ તમને અંદરથી આપી જ દીધેલા હશે. ઓકે, તમારે ડાયરેક્ટ તમે જોઈ શકો છો. હું તમને સમજાવું તો પણ આવડી જાય, ન સમજાવું તો પણ ક્લિયર થઈ જશે. ઓકે, તો 7 અને 8 ને હવે આપણે આગળ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, હવે ક્વેશ્ચન નંબર 7 એન્ડ ક્વેશ્ચન નંબર 8. હવે જે પેરેગ્રાફ છે એ પણ તમારી સામે દેખાતો હશે લેફ્ટ સાઈડ પર. એમાં દેવાંગી એન્ડ શોભાંગી એના વિશેના વાત છે. ઓકે, આ પેરેગ્રાફ પણ તમને ખબર જ હશે. 7 નંબરનો પ્રશ્ન વાંચો કે હાઉ ઇઝ બીક ઓફ અ હોલ બિલ. હાઉ ઇઝ ધ બીક એટલે ચાર્જ ઓફ અ હોલનો બિલ એટલે કે હોલનો બિલની ચાર્જ કેવી છે એવો પ્રશ્ન પૂછ્યો. કે હાઉ એટલે કેવી, હોલનો બીકની ચાર્જ જે છે એ કેવી છે. ઓકે, તો તમને પેરેગ્રાફની અંદર લીટીમાં આપેલો છે જવાબ જોવો કે લખેલો છે કહા પે કહા પે કહા પે. જો પહેલી જ લાઈનમાં લખેલું છે કે ઇટ્સ બીક. યસ ડિયર, ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ છે ને લાઈક અ ફ્રોમ એન્ડ ધેટ્સ વાય. ઓકે, એ લખેલું છે ને, તો એ તમારો જવાબ થશે. તો જો જવાબ જોતા રહેજો. પણ જ્યાં આપણે બનાવશું કેવી રીતે બનાવશું કે હોલ બિલ્સ પેલા લખો. હોલ બિલ્સ એસ ટોપિક એસ લગાડે હોલ બિલ્સ બીક આવું લખો. એની બીક છે એટલે ઊંધું કરી દીધું કે ને. ઓર હવે તમે પેરેગ્રાફની અંદર જોવો તો ઇટ્સ બીક, ઇટ્સ ની જગ્યાએ શું લખ્યું? ઇટ્સ ની જગ્યાએ લખી દો હોલ બિક્સ. ઇટ્સ ની જગ્યાએ તેના એટલે કે હોલ બિક્સ ના જેમ બિક્સ ઓર ભાઈ બિલ. હવે અંદર લખવાનું છે હેઝ બીન એન એક્સ્ટ્રા પોર્શન્સ like from like from એન્ડ લખો. એન્ડ લગન લખો. પછી એક કન્જેક્શન મૂકો સો. એન્ડ લખી દો ઇટ ઇઝ કોલ્ડ. બસ જે છે અંદર લખેલું છે ને એ લખેલું ઇટ ઇઝ કોલ્ડ. તો આન્સર થઈ ગયો કે all bits or bill has an extra portion like a from and so it is called. Okay, આગળ જુઓ કે લખ્યું what does the male whole beats do. મેલ એટલે પુરુષ, ફિમેલ એટલે સ્ત્રી. બરાબર, સ્ત્રી થઈ શકે. કે એવું થાય કે મેલ જે મેલ હોલબિલ છે એ શું કરે છે. જે મેલ હોલબિલ હતું એ શું કરે છે તે લખેલું જ છે કે વોટ ડઝ ધ મેલ હોલબિલ ડુ. એટલે કે મેલ હોલબિલ શું કરે છે. તો એ પણ તમને પેરેગ્રાફની અંદર આપેલું જ છે. મેલ છે મેલ. જો આ રે પહેલો જે પેરેગ્રાફ દિવ્યાંગી બોલે છે એમ જ છે ધ મેલ ટેક્સ કે એ છે ને. તો એ આ તો જવાબ બેઠો જ લખવાનો છે. પેરેગ્રાફમાંથી સીધો જવાબ કોપી. ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ. Care of the female and its newborn.
ઓકે સ્ટુડન્ટ્સ, આ રીતે તમે 7 અને 8 નંબરનો પણ તમારી સામે જવાબ થઈ ગયો છે. 7 નંબરનો પણ પ્રશ્ન 7 અને 8 બંનેના જવાબ થઈ ગયા. હજુ પણ એક પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફને પણ આપણે જોઈ લઈએ ફટાફટ. સ્ટુડન્ટ્સ, હવે જે લાસ્ટ પેરેગ્રાફ સેક્શન એની અંદર આવ્યો એના પણ તમે જોઈ શકો છો. એના મેં જવાબ ઓલરેડી લખી દીધા છે. 9 નંબરનો ક્વેશ્ચન નીચે છે અને 10 નંબરનો ઉપર છે. 9 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ ઇન ફેમિલી? તો એનો જવાબ સિમ્પલ બનાવો. શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ એઝ અ ફેમિલી ટુગેધર. એ જવાબ પેરેગ્રાફની અંદર ક્યાં છે એ તમને દેખાતું હશે. ઠીક છે. બીજું છે 10 નંબરનો પ્રશ્ન, હાઉ ડુ પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ? કે વાલીઓ જે છે એ પોતાના બાળકોને કેવી રીતે ડિસ્કરેજ કરે છે, કેવી રીતે કરે છે? જવાબ લખ્યું છે કે પેરેન્ટ્સ નેગેટિવ રિસ્પોન્સ એન્ડ અપ્રોચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. એટલે નેગેટિવ રિસ્પોન્સ એટલે કે નકારાત્મક જવાબ આપે છે અને પ્રોચિંગ કરે છે, એમ કંઈક અલગ રીતે કંઈક યુનિક કરતા હશે જેથી બાળકોને ફીલ થાય કે હા આ વસ્તુ તો કરવી જોઈએ, એ રીતે ડિસ્કરેજ કરે છે. તો તમે આના પણ જવાબ લખવા હોય તો તમે લખી શકો છો. ઠીક છે. હવે સ્ટુડન્ટ્સ આગળ વધીએ તો હવે તમને ખબર છે કે હવે તમારી સામે જે પેજ આવતું હશે એ પેજમાં જુઓ તો એમાં લખેલું છે રાઇટ ધ શોર્ટ નોટ. એની વન એક શોર્ટ નોટ. તમને 2 શોર્ટ નોટ આપેલી હશે અને તમારે 2 શોર્ટ નોટ પરથી તમારે ગમે તે એક શોર્ટ નોટ લખવી પડશે. તો જે એક છે આપણી પાસે સેફટી પ્રોક્યુશન અને જે બીજી છે એ બીજીનું નામ દેખો તો લખ્યું ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. તો બંને શોર્ટ નોટના જવાબ તમારી પાસે હશે જ. ઓકે, તમારી જો ન હોય તો તમે હવે જુઓ તો હવે તમારી સામે બંને શોર્ટ નોટ લખેલી આવી. તમે આ બંનેમાંથી ગમે તે એક લખી શકો છો. ત્યારબાદ સ્ટુડન્ટ્સ હવે લાસ્ટ એન્ડ ફાઇનલ તમે જુઓ તો હવે આગળનો જે પોઈન્ટ છે એમાં જે નિયરેસ્ટ મિનિંગ પૂછાયા છે એ પણ તમે પેજ જોઈ લો. હવે આ જે નિયરેસ્ટ મિનિંગ જે પૂછાયા છે એના પણ જવાબ જોવા તમારી સામે આવી ગયો. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ રીતે આપણે આજે આ વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ 2025માં જે 2000 ગાલા અસાઇનમેન્ટ 2025 જે છે એની અંદર જે પેપર નંબર 2 છે એનું જે ઇંગ્લિશ છે એમાં સેક્શન નંબર E ને આજે આપણે સોલ્વ કરવાનો પૂરો ટ્રાય કર્યો. આઈ હોપ તમને પ્રશ્ન લખતા આવડી જશે અને તમે વ્યવસ્થિત રીતે બધું કરી શકશો. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો.